Question number 167. करेलो छे 168. In a Young's double slit experiment, slit distance d, monochromatic light of wavelength lambda is used, and the fringe pattern observed at a distance L from the slits. The angular position of the bright fringes are. હવે બ્રાઇટ ફ્રિન્જ માટેનું સૂત્ર છે પથ તફાવત બરાબર n લેમ્બડા. તો પથ તફાવત એટલે d sin θ એટલે d sin θ બરાબર n લેમ્બડા. તો sin θ બરાબર n લેમ્બડા બાય d. તો θ બરાબર sin ઇનવર્સ n લેમ્બડા બાય d. तो આપણો આન્સર આવશે A. Next question, 169. In a Young's double slit experiment, the distance between the centers of a adjacent fringes is 0.10 mm. Beta is equal to 0.1 mm. If the distance of screen from the slits is doubled, screen to slit નું distance છે તે ડબલ કરવામાં આવે એટલે capital D dash is equal to 2D. The distance between the slit is half એટલે D dash is equal to D by 2. And the wavelength from the light is changed from lambda ની value આપી છે 6.4 into 10 raised to minus 7 meter to lambda dash is equal to 4.0 into 10 raised to minus 7 meter. Then the new distance between the fringes will be beta dash પૂછેલું છે. હવે બીટાનું સૂત્ર શું છે? Beta is equal to lambda into capital D upon small d. Beta dash is equal to lambda dash d dash by d dash. માટે beta dash by beta is equal to lambda dash by lambda into d dash by d into small d by d dash. 1 અને 2 નો ગુણોત્તર લેતા. 1 અને 2 નો ગુણોત્તર લેતા. તો હવે શું થશે? b dash 0 બીટા એટલે 0.1 mm, આન્સર બી mm જ છે. લેમ્બડા ડેશ ની કિંમત 4 into 10 raised to minus 7 upon 6.4 into 10 raised to minus 7. d dash ની વેલ્યુ 2d upon d. d ના છેદમાં સ્મોલ d dash એટલે d by 2. तो बीटा डैश बराबर अब ये कैंसिल, डी डी कैंसिल, स्मॉल डी कैंसिल. 2 છેદનો છેદ અંશમાં જાય એટલે 4 into 2 into 2 into a 0.1 આ mm એકમમાં છેદમાં 6.4. 4 દુ 8 દુ 16, 16 ચોક 64 એટલે 0.4 એટલે 1/4 mm એટલે 0.25 mm. તો આપણો આન્સર આવશે બીટા ડેશ એટલે 0.25 mm એટલે કે ડી.
Next question 170. What is the minimum thickness of a thin film required for constructive interference in the reflected light from it? Given the refractive index of the film is 1.5, wavelength of the light incident on the film is equal to 600 nanometer. Refractive index mu આપ્યું છે 1.5. Wavelength of the light incident on the film, lambda is equal to 600 nanometer. હવે આ ક્વેશ્ચન છે ને એ થિન ફિલ્મ થી રિફ્લેક્શન થાય ત્યારે સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણની શરતો એ આપણે જોવાની છે. એટલે સિલેબસ 12 નો આમ તો ક્વેશ્ચન છે. હવે ટેક્સ્ટબુકની અંદર હવે આ સિલેબસમાં થિન ફિલ્મ વાળું નીકળી ગયેલું છે, છતાં બી એક વખત તમને સમજાવી દઉં. પેલા ક્વેશ્ચન નંબર 168 ને 169 લખી લ્યો, 170 રહેવા દેજો. અહીંયા હું કન્સેપ્ટ સમજાવી દઉં, પેલો દાખલો બાજુમાં કરી કાઢીએ આપણે. પેલા આ લખી નાખો બે ક્વેશ્ચન 168 ને 169. 170 સ્ટાર્ટ ન કરતા પેલા કન્સેપ્ટ થિયરીનો આપણે વચ્ચે સૂત્રો લખાઈ દઉં, પછી 170 લખશું. રિફ્લેક્શન થ્રુ થિન ફિલ્મ. હવે એમાં જુઓ તમે, ધારો કે હું એમ કહું કે અહીંયા છે એ પાણી ભરેલું છે, આ ઓઇલ છે, આ વોટર છે. હવે અહીંયા પ્રકાશનું એક કિરણ આ ખૂણે આપાત થાય છે, આ એર છે. એટલે હવામાંથી ઓઇલમાં પાણીની સપાટી ઉપર સહેજ ઓઇલ જોડાયેલું છે, એટલે એકદમ પતલી ઓઇલની લેયર છે એના ઉપર, બરાબર. તો પ્રકાશનું કિરણ હવામાંથી એ શેમાં આવે છે? ઓઇલમાં. તો અહીંયા પાતળા માધ્યમમાંથી ઘટવા જશે પાતળું, એટલે લંબ તરફ વાંકું વળે, તો એ સહેજ આમ વાંકું વળશે, આ ખૂણો આર, બરાબર. એક પ્રકાશનું કિરણ આ ખૂણે અહીંયા પરાવર્તન પામશે, બીજું છે એ આ સપાટીએથી પાછું આંશિક પરાવર્તન પામશે.
એના માટે આ ખૂણો આર હશે અને અમુક પ્રકાશ છે તે અહીંથી પાછો આમ આર ડેશ ખૂણે જો આમ જશે. હવે આ જે પરાવર્તન પામે તો એના માટે આ ખૂણો બી આર જ હશે. એટલે આ અને સમાંતર આમ બહાર નીકળશે. આ ઓઇલના લેયરની થિકનેસ ધારો કે ટી છે, બરાબર? તો પરાવર્તન માટે ફોર રિફ્લેક્શન ફોર રિફ્લેક્ટેડ રેઝ એટલે પરાવર્તિત તરંગો માટે સહાયક વ્યતિકરણ માટે ટુ મ્યુ ટી કોસ આર ઇઝ ઇક્વલ ટુ, હવે અહીંયા સૂત્રો છે ને તે ઉલટ સુલટ છે એટલે સહાયક વ્યતિકરણ થશે તો 2 મ્યુ ટી કોસ આર n પ્લસ 1/2 ઇન્ટુ લેમ્ડા. આ એની શરત છે. અને વિનાશક વ્યતિકરણ Q 2 મ્યુ ટી કોસ આર એટલે n લેમ્ડા. જ્યાં n બરાબર 0 1 2 3 ડેશ ડેશ ડેશ. બરાબર. અને ફોર ટ્રાન્સમિટેડ રેઝ તો એના માટે સહાયક એના માટેની શરત છે 2 મ્યુ ટી કોસ આર બરાબર n લેમ્ડા અને વિનાશક અપ્રકાશિત એના માટેની શરત છે 2 મ્યુ ટી cos r बराबर n plus 1/2 लेम्डा. અને એક સૂત્ર છે shift in fringe pattern delta x बराबर बीटा बाय लेम्डा म्यू माइनस 1 इंटू टी एना बराबर डी बाय डी म्यू माइनस 1 इंटू टी. જ્યાં म्यू बराबर रिफ्लेक्टिव इंडेक्स ऑफ थिन फिल्म. એટલે પાતળી ફિલ્મ છે એ પાતળી ફિલ્મનો વક્રીભવનાંક
તો ધ્યાન આપો, અહીંથી પ્રકાશ આપાત થાય એટલે અહીંયા એનો વક્રીભૂત કોણ r હોય તો લગભગ આમ લંબરૂપે આપાત થાય તો એનો વક્રીભૂત કોણ બી કેવો થાય? લંબરૂપે એટલે 0 જ થાય. cos 0 એટલે 1 થાય. એટલે લંબરૂપે આપાત થાય ત્યારે આ જે 2 μ t છે એનો જવાબ થાય. એટલે 2 μ t બરાબર n + 1/r લેમ્બડા એની સહાયક વ્યતિકરણ માટેની શરત થાય. હવે આપણો પ્રશ્ન શું હતો? મેઇન ક્વેશ્ચન ઉપર જતા રહીએ. તો આપણો ક્વેશ્ચન છે, what is the minimum thickness of thin film required for constructive interference in the reflected light from it? constructive interference એટલે સહાયક વ્યતિકરણ. તો સહાયક વ્યતિકરણ માટે લઘુત્તમ cos r બરાબર cos 0 બરાબર 1 થાય. એટલે આપણું સૂત્ર થાય 2 μ t cos 0 બરાબર n + 1/2 લેમ્બડા. એમાં n બરાબર 0 એટલે 2 μ t બરાબર λ/2. હવે મને જોઈએ છે શું? મિનિમમ થિકનેસ જોઈએ છે એટલે t મિનિમમ બરાબર λ/4 μ. લેમ્બડાની વેલ્યુ 600 નેનો એટલે 10⁻9 ઘાત મીટર અને મ્યુ ની વેલ્યુ 4 * મ્યુ ની વેલ્યુ 1.5. 15 ચોક 60 એટલે 6 ને 6 કેન્સલ એટલે 10⁻7 ઘાત મીટર એટલે 10⁻4 ઘાત mm. તો આપણો આન્સર આવશે નેનોમીટરમાં. બધા જવાબ છે તો આને નેનોમીટરમાં કન્વર્ટ કરી નાખીએ. 100 ગુણાકારમાં 10⁻9 ઘાત મીટર એટલે 100 નેનોમીટર. તો 100 નેનોમીટર આપણો આન્સર આવશે. એટલે એ આન્સર આવશે એ. ખ્યાલ આવ્યો? ધ્યાન આપજો, થિન ફિલ્મ હોય ત્યારે સહાયકની શરત છે એ વિનાશક માટે, વિનાશકની શરત છે એ સહાયક માટે. એમાં પથ તફાવત એટલે 2 μ t cos r થાય. પથ તફાવત 2 μ t cos r થાય. જ્યાં t છે એ થિકનેસ છે, r છે એ આ ખૂણો છે, અંદરની બાજુ એ ઓઇલમાં આવે ત્યારનો એનો વક્રીભૂત કોણ છે, μ છે તે ઓઇલનો વક્રીભવનાંક છે μ. બરાબર? એટલે આપણે 2 μ t cos r બરાબર n + 1/2 લેમ્બડા આ વિનાશકનું શરત છે. પદ તફાવત બરાબર n + 1/2 લેમ્બડા વિનાશકની શરત છે અને પદ તફાવત બરાબર n લેમ્બડા એ સહાયકની શરત છે. આ શરત ઉલટી સુલટી છે, અથવા તો આપણે એમ કહીએ કે વિવર્તન જેવી શરત છે. બરાબર? તો આ થિન ફિલ્મથી પરાવર્તિત થતા તરંગો માટે આ બે શરત આવે અને જેવી આપણી સહાયક અને વિનાશકની ઓરિજિનલ સૂત્ર છે પદ તફાવત બરાબર n લેમ્બડા એ સહાયક માટે, પદ તફાવત બરાબર n + 1/2 લેમ્બડા એ વિનાશક માટે. એ ટ્રાન્સમિટેડ રેઝ માટેનું એટલે અજીત તરફ પ્રકાશનું તરંગ જો અહીંયા આવતું હોય તો એના માટેનું આ થાય. એટલે આપણે તો આની થિન ફિલ્મની અંદર આ જ સૂત્રની જરૂર પડે. એમાં બી cos r બરાબર 0 હોય એટલે r બરાબર 0 હોય એટલે cos r બરાબર 1 હોય એટલે કે 2 μ t બરાબર n + 1/2 લેમ્બડા અને 2 μ t બરાબર n લેમ્બડા એ બે શરતોની જ વધુ પડતી જરૂર પડે છે. તો એ પ્રમાણેનો જ આપણો દાખલો છે કે સહાયક વ્યતિકરણ થતી હોય એના માટે ફિલ્મની લઘુત્તમ પહોળાઈ કેટલી હોવી જોઈએ કે જેથી આપણને સહાયક વ્યતિકરણ મળે. તો સહાયક વ્યતિકરણ પહેલા ક્રમનું મળે એટલે n બરાબર 0 અને લઘુત્તમ આપણને પહોળાઈ જોઈએ છે તો r ની વેલ્યુ 0 હોય તો આમ ક્રોસ નો જાય, પૂરેપૂરું આમ જ જઈને પાછું આવે તો આ પહોળાઈ છે એમ ઓછામાં ઓછી મળે. બરાબર? એટલે જ્યારે r ની વેલ્યુ 0 લઈએ ત્યારે t મળે એ લઘુત્તમ મળે.
r બરાબર 0 ત્યારે જે t મળે તે લઘુત્તમ મળે, એટલે આપણે એમ કહી શકાય કે t બરાબર t મિનિમમ. લખી નાખો. Question number 171. In a double slit experiment, the two slits are separated by 1 millimeter and the screen is placed 1 meter away. Two slits are separated, એટલે D આપ્યું છે તમને 1 mm, એટલે 10 ની -3 ઘાત મીટર. સ્ક્રીન ઇઝ પ્લેસ્ડ 1 મીટર અવે, એટલે કેપિટલ ડી આપ્યું છે 1 મીટર. સ્ક્રીન 1 મીટર દૂર છે, બે સ્લિટ વચ્ચેનું અંતર એટલે કે સ્મોલ ડી છે એ 1 mm છે. The fringe separation for the blue green light of wavelength લેમ્બડા આપ્યું છે 500 નેનોમીટર, એટલે 500 ગુણાકારમાં 10 ની -9 ઘાત મીટર. શું પૂછ્યું છે? ફ્રિન્જ સેપરેશન એટલે બે પ્રકાશિત કે અપ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર, એટલે કે બીટા પૂછેલું છે. હવે બીટા પૂછેલું હોય તો બીટા બરાબર લેમ્બડા ઇન્ટુ કેપિટલ ડી અપોન સ્મોલ ડી, એટલે આ 500 ઇન્ટુ 10⁻⁹ ડી ની વેલ્યુ 1 મીટર ને સ્મોલ ડી ની વેલ્યુ 10 ની -3 ઘાત. તો 500 ગુણાકારમાં 10 ની -6, એટલે 5 ઇન્ટુ 10⁻⁴ મીટર. તો તમને જવાબ આપ્યો છે mm માં આપ્યો છે, એટલે આ 0.5 ગુણાકારમાં 10 ની -3 ઘાત મીટર, એટલે 0.5 mm કહેવાય. તો આપણો આન્સર છે mm માં કહીએ તો બી. આન્સર બી. 172. In the case of light waves from two coherent sources S1 and S2, there will be constructive interference at the arbitrary point P if the path difference S1P minus S2P is. તો કન્સ્ટ્રક્ટિવ ઇન્ટરફિયરન્સ માટે એટલે કે સહાયક વ્યતિકરણ માટે પથ તફાવત બરાબર n લેમ્બડા, પણ તમને શરત આપી છે કે પથ તફાવત એટલે S1P S2P બરાબર n લેમ્બડા. તો આપણો આન્સર આવશે n લેમ્બડા બી. સહાયક વ્યતિકરણની શરત પથ તફાવત બરાબર n લેમ્બડા. Two beams of light having the intensities I and 4I interference to produce a fringe pattern on a screen. એટલે તમને I1 બરાબર I આપેલું છે, I2 બરાબર 4I આપેલું છે. The phase difference between the beams is π/2 at point A, એટલે φ1 બરાબર π/2 at point A અને φ2 બરાબર π at point B. Then the difference between the resultant intensities at I and B is A and B is. હવે આપણું સૂત્ર છે પહેલા તો I બરાબર I1 plus I2 plus 2 under root I1 I2 cos phi.
હવે એ બિંદુએ તીવ્રતા તો એને આપણે IA કહીએ. તો I1 એટલે I plus 4I plus 2 under root I into 4I cos pi by 2. હવે cos pi by 2 એટલે 0 એટલે આ 5I plus 2 under root I into 4I into 0 એટલે આખું ટર્મ 0 થઈ જશે એટલે આ 5I cos pi by 2 એટલે 0 એટલે IA બરાબર 5I પરિણામ 1. હવે બી બિંદુએ તીવ્રતા તો બી બિંદુએ તીવ્રતા સૂત્ર આપણે આ જ વાપરવાનું છે. I1 plus I2 plus 2 under root I1 I2 cos pi લેવાનું છે. I1 I2 આના જ છે, એમાં કોઈ ચેન્જ થતો નથી, ખાલી પદ તફાવત બદલાય છે. તો આપણે IB કહીએ. IB બરાબર I plus 4I plus 2 under root I 4I cos pi. હવે I plus 4I એટલે 5I આ 4I સ્ક્વેર એનું વર્ગમૂળ એટલે 2I ને cos pi એટલે -1 તો 5I minus 4I એટલે I. પરિણામ નંબર 2. હવે તમને એમ કીધેલું છે then the difference between the resultant intensities at A and B એટલે A અને B પાસેના resultant intensity નો તફાવત પૂછ્યો છે. તો એ 5I minus I એટલે 4I. તો આપણો આન્સર આવશે 4I એટલે B. Question number 174. In a Young's double slit experiment setup, if the wavelength alone is doubled, માત્ર તરંગ લંબાઈને બમણી કરવામાં આવે, the bandwidth beta becomes, હવે બીટાનું સૂત્ર છે લેમ્ડા d by t. માટે આપણે એમ કહી શકાય કે બીટા ચલે છે લેમ્ડા. હવે લેમ્ડાને બમણા કરવામાં આવે તો આપણે એમ કહી શકાય કે બીટા ડેશ બાય બીટા બરાબર લેમ્ડા ડેશ બાય લેમ્ડા. પણ લેમ્ડાને બમણું કરવામાં આવે એટલે 2 લેમ્ડા બાય લેમ્ડા, તો આ બે કેન્સલ થાય, તો બીટા ડેશ બરાબર 2 બીટા. તો આપણો આન્સર આવે બી. ટુ બીટા. લખી નાખો ચાલો આટલું. હવે ડિફ્રેક્શનના ક્વેશ્ચન્સ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીએ. આજે આટલું જ.